નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। દિવ્યાંગ બહેરા મૂંગા બાળકો અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી મોડાસા લાયન્સ ક્લબ દ્વારા આયોજિત બહેરા મૂંગા શાળામાં દ્વિતીય દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનો અનોખો પ્રસંગ યોજાયો હતો, જેમાં 7 નવદંપતીઓએ સપ્તપદીના પવિત્ર ફેરા લઈને પવિત્ર બંધનમાં બંધાયા હતા। મોડાસામાં આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં કુલ 7 દિવ્યાંગ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે સમગ્ર માહોલ ભાવુક અને આનંદમય બની ગયો હતો। દ્વિતીય દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ લાયન્સ ક્લબ સોસાયટીના પ્રમુખ ડોક્ટર ટીબી પટેલના અધ્યક્ષતામાં યોજાયો હતો, જ્યારે મુખ્ય મહેમાનમાં મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત ગોપાલ નમકીનના બિપિનભાઈ હદવાની, પૂર્વ જીટીયુ ચેરમેન ડોક્ટર નવીનભાઈ શેઠ, યુએસએ ભરતભાઈ કોઠારી ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। આ સમૂહ લગ્નનું જે આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે ખૂબ જ પ્રશંસનીય છે અને આવું ને આવું કાર્ય સંસ્થા દિન પ્રતિદિન કરતી રહે એમાં અમારી સહકાર ને ભાવના સારી છે અને અમે સહકાર રહીશું અને ખૂબ જ સારું કાર્ય થઈ રહ્યું છે એવી દિવ્યાંગના સંસ્થા બહુ ઓછી હોય છે, તો આ સંસ્થા દિવ્યાંગ સમૂહ લગ્ન કરે છે અને પ્રશંસાને પાત્ર છે। દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં કાયમી દાતાઓમાં મહેશભાઈ પટેલ, પટેલ જ્વેલર્સના મગનભાઈ પટેલ, જસુભાઈ પટેલ, મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના પ્રતિકભાઈ પટેલના સહયોગથી આ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું। આ સિવાય સમૂહ લગ્નોત્સવમાં મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ નીરજભાઈ શેઠ, મદદનીશ નિયામક આરજી પુરોહિત, નાગરિક બેંક મોડાસાના ચેરમેન પ્રજ્ઞેશભાઈ ગાંધી, કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના ચેરમેન પંકજભાઈ બુટાલા, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ વિનોદભાઈ પટેલ, પ્રવીણભાઈ ચૌહાણ, ડોક્ટર સુરેશ પટેલ, જગદીશભાઈ ગાંધી સહિત મિની ઊંઝાધામ મોડાસાના મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી, આઈટીઆઈ મોડાસાના એસકે ઠક્કર, મોડાસા નગરપાલિકાના નવીન કોર્પોરેટર રમણભાઈ પ્રજાપતિની વિશિષ્ટ ઉપસ્થિતિમાં દિવ્યાંગ નવદંપતીઓને આશીર્વાદ અપાયા હતા। દાતાઓના યોગદાનથી નવદંપતીઓને સોના ચાંદીના દાગીના તેમજ ઘરવખરીની 40 જેટલી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી। ખાસ કરીને મોડાસા નાગરિક બેંક દ્વારા દરેક કન્યાને 10,000 રૂપિયાની એફડી સર્ટિફિકેટ આપવામાં આવતા આ પહેલને વધુ પ્રોત્સાહન મળ્યું હતું। આજ રોજ 1/5/2026 રોજ લાયન્સ ક્લબ સોસાયટી સંચાલિત બહેરા મૂંગા સ્કૂલ એની અંદર દ્વિતીય જે સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, એમાં 7 કપલોના લગ્નો યોજાઈ રહ્યા છે। આ એક અદ્વિતીય ઘટના જેવું છે। લાયન્સ ક્લબ સોસાયટીના પદાધિકારીઓ ડૉક્ટર ટીબી પટેલ સાહેબ, પ્રોજેક્ટ ચેરમેન ડૉક્ટર કમલેશભાઈ અને કારોબારી સભ્યોનો ખૂબ સહકાર છે। દરેક સ્ટાફનો પણ આમાં સહકાર છે અને આમાં જે કપલો જે છે 7 કપલો છે એને સોના ચાંદીના દાગીના સહિત પલંગ, પેટી, ખુરશીઓ, દરેક કરિયાવર એમને આપવામાં આવેલ છે। ખૂબ આશીર્વાદ આપવામાં આવેલા છે। આમાં મુખ્ય દાતા તરીકે બિપિનભાઈ શંકરભાઈ પટેલ, પછી ભરતભાઈ અને પટેલ જ્વેલર્સવાળા મગનભાઈ વગેરેનો પણ ખૂબ સહકાર છે। એ સિવાય પણ ઘણા બધા દાતાઓએ આમાં ખૂબ સહકાર આપેલ છે અને આ પ્રસંગને ખૂબ સફળ બનાવેલ છે। ખૂબ આનંદની વાત છે। મોડાસાની નજર મોડાસાના આંગણે આ સારો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, એ બદલ ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ કે ભગવાન ભવિષ્યમાં પણ આવી સફળ કાર્યક્રમો લાયન્સ સોસાયટી કરતી રહે અને લોકોની સેવા। મોડાસામાં દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં અરવલ્લી, મહીસાગર, ખેડા, સાબરકાંઠા અને ઉદયપુર જિલ્લાઓમાંથી આવેલા વરકન્યાઓએ ભાગ લીધો હતો। મોડાસાની બહેરા મૂંગા શાળા માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ રોજગાર અને જીવનસાથી સુધી પહોંચાડતી સંસ્થા તરીકે પણ એક નવી ઓળખ બનાવી રહી છે। દિવ્યાંગોના જીવનમાં ખુશીના રંગ ભરે તેવા સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સેવા અને સંવેદનાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે। ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ, મંત્રી રામભાઈ પટેલ, ઇન્દ્રવદન બ્રહ્મભટ્ટ અને સમસ્ત કારોબારી સભ્યોના આયોજનથી દ્વિતીય દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। 1969 થી ચાલુ થયેલ લાયન્સ ક્લબ સંચાલિત વાહી ગાંધી બહેરા મૂંગા સ્કૂલ ક્રમાનુસાર શરૂઆતની 22 બાળકોથી ચાલુ કરી સ્કૂલ આજે 204 બાળક સુધી પહોંચી છે। શરૂઆતની અંદર 1 થી 8 ધોરણ સુધી ભણતર ભણવામાં આવતું હતું, પરંતુ જે તે વખતના ટ્રસ્ટીઓની દીપ દ્રષ્ટિથી ખબર પડી કે 1 થી 8 પછી ગુજરાત સરકાર દ્વારા બીજો કોઈ કોર્સ કરવામાં આવતો નથી, ત્યારે ટ્રસ્ટીઓ આઈટીઆઈની માગણી કરતા માનનીય હાલના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ અને તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આપણને આઈટીઆઈની પરમિશન આપી
અને એ પછી ગુજરાતની એકમાત્ર વિકલાંગ ITI મોડાસા શહેરની અંદર આ ચાલુ થઈ છે અને જેના દ્વારા એ લોકોને અમને કેમ્પસ ઇન્ટરવ્યુની અંદર અદાણી, ફોર્ડ અને એમેઝોન કંપની દ્વારા એમને માસિક 17,000ના વેતનથી એમને પગાર પર રાખી અને માદક વેતન પણ આપવામાં આવવાનું ચાલુ થયું છે. ત્યારે અમને વિચાર આવ્યો કે જ્યારે આવા બાળકોને પગાર પણ મળે છે, નોકરી પણ મળે છે, પણ એમની એક કડી ખૂટે છે કે જેમનું મેરેજ નથી થતું. ત્યારે ગત સાલે અમે 8 જોડકાઓના લગ્ન કરાવ્યા અને ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી મેસેજ પહોંચતા તેમણે એમના વ્યસ્ત શેડ્યુલમાંથી 10 મિનિટ 15 મિનિટ અમને આપી અને આ સંસ્થાને એમને લીલી કરી છે અને એમના જ પ્રેરણા સ્ત્રોત થઈ અને આ સાલ અમે ફરી 8 સમૂહ લગ્ન કર્યા છે અને ખૂબ સફળતા મળી છે.